સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે ઉકાતાની વાર્તામાં આગળનો વાર્તા પ્રસંગ કરીશું. વાર્તા પ્રસંગ 27મો. આ તો કઈ દીકરા, તને હું લાખ વાતની એક વાત કહું. બધાનો નિચોડ એક જ છે. આ દેહથી રસાત્મક પુરુષોત્તમની પ્રાપ્તિ કેમ થાય? એવું બધાએ શ્રી ગોકુળનાથજીને પૂછ્યું. તઈ આપે ઉત્તર વાળ્યો કે અમારા ગ્રંથ રસાલય, રસ સિંધુ, તત્વાર્થ દોહન, પ્રાગટ્ય સિદ્ધાંત, રસ રત્નાવલી, કલોલ હાસ્ય પ્રસંગ વગેરે છે. તેમાં અનેક પ્રકારેથી એક જ વાત દેખાડી કે રસિક ભગવદીઓનો સમાગમ હોય તો બધા કામ સિદ્ધ થાય. પણ એવા ભગવદી આ કાળમાં મળવા દુર્લભ છે, નથી મળતા. ઉકા, એટલે જ ભગવાનની પ્રાપ્તિમાં વાર થાય છે. કદી મળે તો જીવને નિરાત ક્યાં છે કે હેઠે મને સમાગમ કરે. અનેક પ્રકારના લૌકિક વૈદિકના પ્રતિબંધ તૈયાર જ હોય. એટલે રસાત્મક પુરુષોત્તમની પ્રાપ્તિ થવી કઠણ છે. અટાળનો કાળ બહુ કઠણ છે દીકરા. આ કાળની ગતિ જોઈને તો મારા રૂવાડા ઊભા થઈ જાય છે દીકરા. પ્રભુ પ્રેમી વિરલાની વાત શું વખાણું. એક સ્નેહી પરદેશ જવાને તૈયાર થયો. તે બીજા સ્નેહીની આંખોમાં આહુડા આવ્યા. કોકે કહ્યું કે તમારા સ્નેહીની આંખમાંથી પાણી પડે છે. તે જાનાર સ્નેહી કે પાણી પડે તેથી શું થયું? ઘડીક પછી લોહીની ધાર થઈ. તઈ કે લોહી નીકળ્યું. તઈ કહ્યું કે લોહી નીકળ્યું તેથી શું થયું? પછી એના પ્રાણ નીકળ્યા. તઈ કહ્યું કે એના પ્રાણ નીકળી ગયા. તઈ કહ્યું કે પ્રાણ નીકળ્યા તેથી શું થયું? આટલી વાર જીવ્યો એ કઈ સ્નેહી કહેવાય? સ્નેહીની એવી વાતું છે. સાંભળ, એક વયની ભાષામાં કોકે કહ્યું છે, કુમુલાય કે કંજ હિય ક્યુ કલી, इसे प्राण दे नाथ, दिखलाते रहो तड़पाती है या तुम्हारी, मजहूब जियो में जीर डाल जिलाया करो, मन मोहन श्याम, दया करके प्रिय प्रेम का जाम पिलाते रहो, यह प्रेम भिखारी है, द्वारा खड़ा तेरो प्यार नहीं ठुकराते रहो. જોયું દીકરા, પેલા એ કહ્યું કે આંસુ આવ્યા. તઈ તેને કહ્યું એમાં શું? લોહી પડ્યું. તોય કે એમાં શું? પણ મારા વિજોગની વાત સાંભળતાની સાથે પ્રાણ કેમ ન નીકળી ગયા? એટલી જ ખામી. એમ રસિક પ્રીતમની પ્રાપ્તિ સહેલી નથી. દર્શનની આશા તો એવી જોઈ. જો કોકે શું કહ્યું છે, વેરન ભય પલકે નैना नीर बहाती है, लगी सूरत तेरी दिल में दरस दीदार चाहती है, जिगर में जुल्मी जख्म लगा तेरा बचन सुधा रस का, नहीं दिन चैन अरु रजनी ही में हेतु का चस्का, कौन दुख जाने यह दिलों का जानने वाला, दर्द की बात दिलों में जादू के जोर से मारा, डंख दिलों में विदास है दीवानी तेरी सूरत का, नहीं कोई दे समाचार आन दिन मूर्खता, मनु के प्राण से प्यारा दिखा दे है कोई प्यारा. અરે રે છોકરા, આવું દુઃખ જે હૃદયમાં થાય તે પ્યારો મળે. વળી એવી જ ભાષામાં વેલજી શું કહે છે તે સાંભળ. એનું બીજું નામ મનુ છે. શ્રી દ્વારકેશ લાલજીની પૂરી કૃપા એથી એ કઈક જાણકાર થયો તો એના પદ, કવિતા, વાતો એ બધું એના જ છે. जप तप व्रत और योग से मिलन तुम्हारा नहीं बने, निसाधन उद्धारक तुम हो बिन साधन हाजिर खड़े, दीन बंधु दिखलाना चाहो दीनदास भव पार करो, करुणा सागर नाम कहलाते करुणा कर सिर हाथ धरो, पतित पावन नाम जगत में मैं पतित तुम पावन कर, करुणा सागर नाम बताते तुम चरणों में रक्षा कर, मैं जाचक हूँ तेरा प्रेम का प्रेम पता दिल ना देना, हाथ हाथ नहीं बिकते देखा कहो कहाँ से, वह पाना बिना प्रेम नहीं बिकते देखा कहो कहाँ से, वह पाना बिना प्रेम नहीं मिलता, प्रियतम मिले प्रेम रस आता, जब प्रेम तत्व तभी पहचाने भगवत रस को पावे, तब अस्त बस्त फिरता दिन रजनी, रोता गाता जाता यार, यो ही जगत में जीवन सच्चा, हरि लीला का पावे पार, अनंत के रस पान करन को अंग अंगार जलाता है, अकुलता माता फिरता है नाथ नाथ मुख लाता है,
घायल होते प्रेम जख्म से महबूब बिन दुख पाता है। जानता नहीं वे दिन रजनी को प्रेम पागल बन जाता है। खाना पीना सोना गाना बेहोशी दम भरता है। ऐसा प्रभु मुझको बना दे, तुम चरणों में लौटा दे। फिर नहीं आना गर्भ में वास में, દ્વારકેશ મનો અપના લે. જોયું કેવું લખ્યું છે? એ દીકરા કાળજાની ઘાની વાતું છે. વાણીનો વિનોદ ન હોય, વાણીના વિનોદમાં આવા બળબળતા વેણ ન નિસરે હો. આ માર્ગમાં ઘણું જાણવાનું ને મનન કરવાનું છે. હવે રાત બહુ ગઈ છે, મારો જીવનો ઘડો નથી રહ્યો, ક્યાંનો ક્યાંય સડી ગયો છે. ઉકો કહે, એમાં સારું થયું ને, આવી વાતો કેદી સાંભળત. વાર્તા પ્રસંગ 27 અહીં પૂર્ણ થાય છે. હવે વાર્તા પ્રસંગ 28. ઉકો કહે, આતા ઓલું કાનુડાની મય માખણ સોરીનું એવું બીજું ધોળ ગાવ ને. આતા કહે, હું જાણું છું, એ પરવરું એટલે કે સમજી શકાય તેવું છે, એટલે તને બહુ વાલું લાગ્યું હે, કાલે કહું. સુણો જશોદાજી, આવો લાડકવાયો લલ્લા ન કીજીએ, ચાલો ભુવન સુધી, સુતના પરમ ચરિત્ર બતાવી દીજીએ. એક કૌતુક કીધું મંદિરમાં, માખણ પિંડો લીધો કરમાં. બહુ માકલડા ઘાલ્યા કરમાં સુણો, એક ઊંચું હતું તે ઉતાર્યું, બીજું સંતાડ્યું ગોતી કાઢ્યું. ખાધું ખવડાવ્યું, બીજું ઉડાડ્યું. વાલો સુતા બાળકના અંગ મરોડે, બાંધ્યા વાછરડા જઈને છોડે. વાલો દૂર રહી ભાજન ફોડે, વલ્લભના સામીચો રસિયા, માખણ ખાવાને આવું ઘસ્યા. ઘણું ભાગ્ય અમારું વૃજ રસિયા. આ વળી બીજી ગોપીઓની ફરિયાદ થઈ. ગોપી જશોદાજીને કહે છે, બહુ લાડકો ભલે કર્યો, પણ લાડકાઈ ઘરમાં ચાલે, બાણે ન ચાલે. હાલો અમારે ઘેર જુઓ તો ખરા. અમારા ઘરમાંથી માખણનો પિંડો લીધો, કાંક પોતે ખાધું ને બીજું વાંદરા ભેળા કરીને ખવડાવી દીધું. જશોદાજી કે, તે સંતાડીને રાખતા હો તો. ગોપી કે, શું સંતાડીએ? એક તો ઈ આંબે એમય નહોતું મૂક્યું, ત્યાં ખાણીઓ લઈ માથે સડીને ઉતાર્યું. બીજું તો કોઠલામાં હતું, ઈ આડું અવળી ગોતી કાઢ્યું. પછી તો બધેથી માટલા ભેળા કર્યા. પોતે ને સખાઓને ખૂબ ખાધું ને ખોબે ખોબે ઉડાડ્યું. વળી છોકરા સૂતા હોય એને ખાટલામાં ધક્કા દઈને રોવડાવે ને જગાડીને ભાગી જાય. કાં તો વાસડાને છોડી મૂકે ને ગાયો ધવડાવી દે, કાં તો કાકરા મારીને ગોળીઓને ફોડી નાખે. એની કેટલીક વાતો તમને કરીએ, ન માનો તો હાલો દેખાડું. એ બધાય સરીતર શું હારું કરે છે, એ તું સમજે છે? ઉકો કે, ના આતા. આતા કે, એ પોતાના ભક્તોનું મન પોતામાં રાખવાને હારું, બીજે મન જાય તો આસુરાવેશ થાય, એટલે હરેક બાને પોતાના મન ખેંચી રાખવાને આ લીલા કરે છે. વળી બીજી વાત એવી છે કે ગોપીઓ તો વારે ઘડીએ બાના કાઢીને વાલાને નિરખવાને આવે છે. ગોપીઓને ઘડીએ પ્રભુના દર્શન વિના ગમતું નથી. વાલું તો વાલાને દેખે તઈ સુખ વળે. ઉકો કહે, આતા ગોપીઓ રોખા આપણાથી થવાય તો કામ થાય. આતા કહે, એનો ભાવ વિચાર્યા કરે ને, રોજ સમરણ રાખે તો એના જેવો ભાવ આવી જાય, પણ ગોપી થાવ તો બહુ મુશ્કેલ છે. ઉકો કહે, આતા ઈ હાસું, નામ લીધું અફળ ન જાય હો. વાર્તા પ્રસંગ 28 અહીં પૂર્ણ થાય છે. વૈષ્ણવ ઉકાતાની વાર્તા પ્રસંગો જો તમને સારા લાગ્યા હોય તો ચેનલને લાઈક કરવાનું, શેર કરવાનું, સબસ્ક્રાઇબ કરવાનું અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણે આગળના ભાગમાં આગળના વાર્તા પ્રસંગો કરીશું. તો સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.